આજની ધર્મકથા. પ્રણામ. રાજા જેવું વ્યક્તિત્વ જ્યારે એક હાથી માટે સંઘર્ષમાં ઉતરે ત્યારે જગતને આશ્ચર્ય પણ થાય અને કેટલાક વિકલ્પો પણ થાય. બહુ સામાન્યપણે આપણને અત્યારે આ પ્રસંગ સાંભળવા મળે ને તો એવું લાગે કે એવું તે હાથીમાં શું હશે કે એની માટે હજારો લાખો લોકોને જિંદગી દાવ પર લગાડી દેવાની, કેટલો મોટો ખર્ચો થતો હશે, યુદ્ધનો કેટલો સમયનો બગાડો. અત્યાર જેવું તો છે નહીં કે અહીંયા બેઠા બેઠા મિસાઇલ નાખી દીધી ને કામ પતી ગયું. આટલું બધું શક્તિ, સંપત્તિ અને વ્યક્તિઓના પ્રાણનો વ્યય થતો હોય અને તેમ છતાં બધાનો આશય શું, શેની માટે આ કરવાનું, કયા લક્ષ્યથી કરવાનો? તો કે એક હાથી આપણો એને ત્યાં વહી ગયો છે અને પાછો લઈ આવવાનો. આજે આપણે આવું સાંભળીએ તો ચોક્કસ આપણને પ્રશ્ન તો થવો જોઈએ કે આ શું, આવું કોણ કરે? પણ જ્યારે આપણે વસ્તુઓના મૂળમાં જઈએ અને પૂર્વાપર સંબંધોને બધું સમજીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ જગત જે છે ને એ આપણી વિચારણા પ્રમાણે, આપણા નિયમો પ્રમાણે, સર્જાયેલા સિદ્ધાંતો પ્રમાણે કોઈ દિવસ ચાલ્યું નથી. આ જગત ત્યાં સુધી જ નિયમન પ્રમાણે ચાલે છે જ્યાં સુધી કોઈ વિશેષ કારણ પ્રગટતું નથી. જેવું કોઈ વિશેષ કારણ પ્રગટે છે એટલે જગત પોતાનું સ્વરૂપ બદલાવી નાખે છે. અને એટલે જ આ જગતને શાસ્ત્રકાર ભગવંતોએ પોકારીને અનિશ્ચિતતાઓનો સમૂહ કીધો છે. અહીંયા બધું અણધાર્યું થાય, આપણું ધાર્યું કોઈ દિવસ ન થાય. આપણે નક્કી કરીને બધું જ ગોઠવીને રાખ્યું હોય અને તેમ છતાં કાચી સેકન્ડે અણધાર્યું કામ થઈ જાય, એનું નામ જગત. કેમ થયું? શું નમી રાજાને કે ચંદ્રયશાને લોકો પ્રત્યે દયા નહીં હોય, પોતાના નગરના લોકો પ્રત્યે, પોતાની પ્રજા પ્રત્યે? પણ ભવિતવ્યતા એક એવું ફેક્ટર છે કે જેની પાસે આપણા તમામ પ્રશ્નોનો જવાબ છે. પૂર્વભવની અંદરમાં એ હાથીના જીવ પ્રત્યે આ નમી રાજા અને ચંદ્રયશા રાજાને એક ખેંચાણ, એમની સાથેનો ઋણાનુબંધ. વાર્તાઓ તો ઘણી છે, આપણે મૂળ આપણા પ્રવાસ સુધી ટકવાનું છે, પણ આ એક પ્રશ્ન જે છે એ પ્રશ્નને સ્પર્શીએ છીએ કે આવું કેમ થાય? કોઈ પણ પ્રકારના ઋણાનુબંધ વગર, કોઈ પણ પ્રકારના પૂર્વાપર સંબંધ વગર, કોઈ પણ પ્રકારના કાર્ય કારણ સંબંધ વગર આ જગતની અંદરમાં પાંદડું પણ હલતું નથી. આ સિદ્ધાંત સમજી લેવા જેવો. અને જેને આ સિદ્ધાંત સમજાઈ જાય, જેને આ સિદ્ધાંત સમજવામાં રસ છે, એણે કઈ રીતે આ સિદ્ધાંતનું બૌદ્ધિક રીતે ઘટન કરવાનું, તો એની માટે કુદરતના તંત્રની એક વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્રને સમજવું પડે. એ તંત્ર આપણને કોણ સમજાવે? તો કે એ જ સમજાવી શકે કે જેનામાં પૂર્ણ જ્ઞાન છે કુદરતનું. કુદરતનું પૂર્ણ જ્ઞાન કોનામાં છે? તો કે સર્વજ્ઞ ભગવંતોમાં છે. કેમ? કારણ કે કેવળ જ્ઞાન છે. એ ભૂતકાળ, ભવિષ્યકાળ, અનંતકાળ સુધીનો ભૂતકાળ, અનંતકાળ પછીનો ભવિષ્યકાળ, અનંત વર્તમાન કાળ, આ બધું જ એ સ્પષ્ટપણે જુએ છે. દર્પણ જેવી સ્પષ્ટતા. એટલે શું થયું કે એમને આખું ને આખું તંત્ર સમજાયું કે આ થયું એનું કારણ આ હતું, એ પણ થયું હતું એનું કારણ એ હતું. આમ કરતા કરતા અનંતકાળ પહેલાનો આખો સંબંધ એ આપણને સમજાવી શકે. કેમ આપણે પ્રધાનમ સર્વ ધર્માણામ કહીએ છીએ? આપણને અહંકાર છે, આપણે આમ બીજા ધર્મો જેવું છે કે અમારા જ ભગવાન છે, બીજા કોઈ ભગવાન જ નથી, એવું છે? આપણે આપણા ભગવાનને સુપિરિયર પૂરું કરવાની કોઈ રેસમાં લાગ્યા છીએ? ના, એવું જરાય નથી. બહુ સામાન્ય વાત છે કે પૂર્ણ જ્ઞાની વ્યક્તિ જે આપી શકે એ અપૂર્ણ જ્ઞાની એના કરતાં ઓછું જ આપી શકે. એની સ્પષ્ટતાઓ ઓછી જોઈએ. અને અહીંયા
સર્વજ્ઞ પ્રણિત ધર્મ, કેવલી પ્રણિત ધર્મ એ પરંપરા છે. એટલે અહીંયા જે પણ આપ્યું છે એ પૂર્ણ જ્ઞાનીઓએ આપ્યું છે. તો પૂર્ણ જ્ઞાનીઓએ આપણને સમજાવવા માટે, આપણી બુદ્ધિને એમાં રસ પડે એવા લોજિકલ સેન્સ, પૂર્વાપર સંબંધ, કાર્યકારણ સંબંધ આપવા માટે કર્મગ્રંથ નામનો પદાર્થ એ આ જગતને આપ્યો. એમણે કર્મગ્રંથના અનેક આયામો દ્વારા એવું સમજાવ્યું લોકોને કે તમારા જીવનમાં આ થયું, ચાલો એક કામ કરો, આ કર્મગ્રંથ ભણો તો તમને ખબર પડશે કે તમારું કોઈએ ખરાબ બોલ્યું એનું મૂળ કારણ તમારું યશનામ કર્મનો હાનિ થઈ. એ યશનામ કર્મની હાનિ કેમ થઈ? તો કે પૂર્વમાં તમે આવું કર્યું હશે તો જ આ થાય, નહીં તો ન જ થાય. ઇન્ડિવિજ્યુઅલી દરેકે દરેક વ્યક્તિના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન, દરેક પ્રોબ્લેમનું રીઝન એ આ કર્મગ્રંથની અંદરમાં મળે છે. અને એટલે જ આ જગતની અંદરમાં ભગવાનના શાસને આપેલી શ્રેષ્ઠતમ ભેટ એ બે છે, એક અનેકાંતવાદ અને એક કર્મવાદ. કમનસીબી છે આપણી કે આ વર્તમાન સમયની અંદરમાં કર્મવાદની વાતો બહુ જ દબાયેલી રહી. આપણે ત્યાં પંચપ્રતિક્રમણ ભણવાની જેટલી તમન્ના લોકોમાં છે, ભણવાની ને ભણાવવાની, કર્મગ્રંથ ભણાવવાની તમન્ના રહી જ નહીં. લોકો એને બહુ ઊંચું કરીને એટલું બધું દૂર કરી નાખ્યું કે ઊંચું અત્યારે જગતની અંદરમાં સાવ એકલું થઈ ગયું. અને આજની આપણી વર્તમાન પરિસ્થિતિ પણ એવી થઈ ગઈ કે સારામાં સારા તત્વોને આપણે એકલા પાડી દીધા, એને લોકભોગ્ય રાખ્યા જ નહીં. તકલીફ શું થઈ કે સામાન્ય વસ્તુઓમાં રહેવાના કારણે આપણે સામાન્ય થતા ગયા. સામાન્ય થતા લોકોત્તર શાસનની વાતોમાંથી આપણે દૂર થતા ફક્ત સ્થૂળથી લોકોત્તર રહ્યા અને બાકી લૌકિક લોકો જેવા થઈ ગયા. એટલે લોકોત્તર શાસન પામ્યાનો જે બેનિફિટ મળવો જોઈતો હતો એ 100 વર્ષના જીવનના અંતે પણ ન મળ્યો. આપણી મૂળ વાત આવું થયું. એક હાથી માટે બે રાજ્યો ઝઘડ્યા. આ મંત્રીઓ, સેનાપતિઓ, પ્રજા આ બધા બળવો ના પોકારે કે ભાઈ શું કરો છો? હાથી તમારે જોઈતો તમે એકલા જઈને લઈ આવો, અમારું નુકસાન કેમ કરાવડાવો છો? કંઈ ન થાય. કેમ ન થાય? રાજા બહુ ક્રૂર હતો? તો કે ના, એવું નહીં. એક પરિસ્થિતિ જ એવી સર્જાય કર્મના કારણે કે કોઈ વ્યક્તિ એની વિપરીતમાં જાય જ નહીં. આ નિશ્ચિતપણે થવાવાળી ઘટના હતી. એટલે શું થયું તો કે કોઈએ વિરોધ ન કર્યો. હવે બંને રાજાઓ સામસામે આવી ગયા. આ નગરનો દરવાજો બંધ કરીને બેઠા છે ચંદ્રયશા, અને આ તો નગરના દ્વાર ઉપર આવી ગયા નમી રાજા. હવે આ દરવાજો તો ખુલતો નથી. કશો વાંધો નહીં, ઘેરો ઘાલો. આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે, ક્યારેક તો નીકળશે જ નગરની બહાર. એટલે નમી રાજાએ ઘેરો ઘાલ્યો ચારે બાજુએથી. આ બાજુ ચંદ્રયશાના મંત્રીઓએ જે કહ્યું હતું યુદ્ધને ટાળવા માટે, હવે એ વાત એમના ગળામાં પણ ઘંટની જેમ બંધાઈ ગઈ કે ભાઈ આપણે એવું કીધું હતું કે દુશ્મનને જરા જોશું અને પછી આપણે વિચારશું શું કરવું. હવે દુશ્મને તો ચારે બાજુથી ઘેરી લીધા. લો હવે ક્યાં જવું? હવે જોશું શું અને ભાગશું ક્યાં? એટલે પરિસ્થિતિ બહુ વિકટ થઈને ઊભી રહી ચંદ્રયશા માટે. હવે નગરની અંદરમાં એ સમયે આ મદન રેખાજી કે જેમણે દીક્ષા લીધી હતી, દીક્ષા લીધા પછીથી જેમનું નામ હતું સુવ્રતા સાધ્વીજી, આ સુવ્રતા સાધ્વીજીને સમાચાર પહોંચ્યા કે ભાઈ આવી રીતે નમી નામનો એક રાજા એ એમના હાથીને પાછો લેવા માટે નગર આખાને ઘેરો ગાલીને બેઠો છે. હવે આપણે અંદર ઘેરાઈ ગયા છે, આપણે નજરબંધ થઈ ગયા. સુવ્રતા સાધ્વીજીને તો જ્ઞાન થયું હતું જ, સમજ જ હતી કે ભાઈ આ નમી જે છે એ તો મારો દીકરો જ છે, અને લડે છે કોની સામે? તો કે ચંદ્રયશા સામે. એ તો મારો પેલો મોટો દીકરો છે. એટલે અલ્ટિમેટલી નાનો ભાઈ અને મોટો ભાઈ બંને એકબીજાની સામે લડે છે. આ તો ઘોર ઘટના કહેવાય. આ એ કાળની વાત છે કે જે સમયે સ્વજનો પ્રત્યે દ્વેષ કરનાર માણસ, સ્વજનો સાથે લડનાર માણસ એ શાસ્ત્રના કહેવા પ્રમાણે એ નરકગામી થતો હતો. એવો જેમનામાં ભય હતો, એવી પ્રજા વસ્તી હતી એ સમયગાળાની આ વાત છે. લોકો આજની જેમ સ્વીકારી નતા લેતા કે ઠીક હવે ભાઈ ભાઈ લડે, જાય કોર્ટમાં, એમાં શું પૈસા છે, જેવા એક ભાઈએ ખોટું કર્યું હોય તો ભોગવે. આ આજકાલ આપણે બહુ સામાન્ય રીતે લઈ લીધું.
શાસ્ત્રકાર ભગવંતો સ્પષ્ટ ના પાડે છે. કુદરતે તમને જેમને મળાવ્યા છે લોહીના સંબંધમાં, એ બધા વ્યક્તિઓ સાથે તમારો બહુ ઘનિષ્ઠ નજીકનો સંબંધ પૂર્વના ભવોથી છે, તો જ તમે અહીંયા મળ્યા છો. હવે તમે જ્યારે કોઈ એક વસ્તુના મહત્વ માટે કોઈ વ્યક્તિ હારે, કોઈ સ્વજન સાથે બગાડો છો, ત્યારે તમે ફક્ત 30, 40, 50 વર્ષના આયુષ્યને દાવ પર નથી લગાડતા. તમે પૂર્વના ભવોમાં એમની સાથે બાંધેલા સંબંધો એને દાવ પર લગાડો છો, નંબર 1. અને નંબર 2, પૂર્વના ભવોમાં જે આપણે કર્યું હતું એ જ આપણને પાછું મળી રહ્યું છે, એ સિદ્ધાંતની સામે આપણે સંઘર્ષે પડીએ છીએ. સ્વજનો પ્રત્યે પણ જે માણસને કરુણા નથી જન્મતી, એ માણસ 14 રાજલોકના તમામ જીવો પ્રત્યે કરુણા પ્રગટાવનાર એવા પરમાત્મા પ્રત્યે પ્રીતિ ધરાવે છે, આવું કઈ રીતે માનશું? અને એ 14 રાજલોકના અખંડ પ્રીતિ ધરાવનાર ભગવાનની ઉપાસના એ કયા મોઢે કરશે? સાવ નજીકના ઈશ્વરે આપેલા સ્વજનોની સાથે પણ જે ક્ષમા ભાવના નથી રાખી શકતો, એ માણસ ક્ષમા શ્રમણ એવા સાધુ ભગવંતોનો ઉપાસક કઈ રીતે કરાશે? આવા વેધક પ્રશ્નો એ સમયે સંવેદાતા હતા. આજે આપણે બધા જ પ્રશ્નોને ઘોડીને પી ગયા અને બધું જ સ્વીકારતા થઈ ગયા કે જગત ખરાબ છે, બસ બધું જ ચાલે, સંસાર ખરાબ છે. ખરાબ વસ્તુઓ પણ એક મલાજામાં ચાલતી હતી. એ પ્રશ્ન થયો સાધ્વીજી ભગવંતને, અને સાધ્વીજી ભગવંતથી તો સ્વીકારાયું નહીં કે આ તો અનર્થ થવા જઈ રહ્યો છે. 2 સગા ભાઈઓ લડશે. એમણે એમના ગુરુણીને વાત કરી કે સાહેબ જુઓ, એકચ્યુઅલ સીન આ છે. જે રાજાએ બહાર ઘેરો ગાલ્યો છે એ કોઈ બીજા ગામનો રાજા છે, એ વાત સાચી છે, પણ મૂળમાં એ આનો સગ્ગો નાનો ભાઈ છે. બધા પ્રસંગો વગેરે કહ્યું. એમના ગુરુણીને પણ ખ્યાલ આવ્યો કે અચ્છા, આ તો અનર્થ થવા જઈ રહ્યો છે. આ બંને ભાઈઓ લડશે, એક જ મા બાપના દીકરાઓ. એ તો જગત માટે કેટલું નુકસાનકારક છે એ તો બરાબર છે, પણ એ બાળકોની પાત્રતા અને ભવાંતર માટે પણ કેટલું નુકસાનકારક છે. પૂછ્યું ગુરુણીએ, શું કરવા વિચારો છો? અને સુવ્રતા સાધ્વીજીએ કીધું કે સાહેબ, આપણાથી બનતો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આ હિંસક વાતાવરણને અટકાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને મારી એવી ઈચ્છા છે સાહેબ કે હું જઈ અને નમી રાજર્ષિ કે જેણે હુમલો કર્યો છે એ નમી રાજાને હું સમજાવું. ગુરુણીને પણ વાત સાર્થક લાગી, યથાર્થ લાગી કે આવો પ્રયત્ન કરવો જોઈએ. સાધુ છે, આ જગતના મા બાપ તરીકે પૂજાય છે. હવે જો કંઈક હિંસક થતું હોય, કંઈક ખોટું થતું હોય ને અટકાવી શકવાની ક્ષમતા આપણામાં હોય અને આપણે બેઠા રહીએ ધર્મના નામે કે કોઈ પણ નામે, તો એ ઈચ્છનીય નથી, એ નિંદનીય થશે. એટલે ગુરુણીએ પણ રજા આપી કે તમે ચોક્કસપણે જાઓ. હવે જુઓ, ઓપ્શન 2 છે. બંને ભાઈઓ છે, બંને એમના દીકરાઓ હતા. કોને સમજાવવા જવું સૌથી પહેલા? હવે ચંદ્રયશા તો સાવ નજીક છે અને નમી માટે નગરની બહાર જવું પડે. તો પણ એમને સિલેક્ટ કોને કર્યું કે હું સૌથી પહેલા કોને સમજાવવા જાઉં? તો એમને એમ થયું કે હું નમીને સમજાવું. કેમ? હુમલો કરવા તો એ આવ્યો છે. હવે બાકાયદા વાત જુઓ ને તો નમી રાજાનો હાથી ચંદ્રયશા રાજાએ લઈ લીધો છે. નમી રાજાએ દૂત દ્વારા એ હાથીને માંગ્યો અને ચંદ્રયશાએ એ દૂતને કાઢી મૂક્યો. બાય એની રીઝન અલ્ટિમેટ રિઝલ્ટ આ થયું છે અને નમી રાજાએ હુમલો કર્યો છે. તો સમજાવવા ચંદ્રયશા રાજાને ન જોઈએ કે ભાઈ એને આપી દે ને એનો હાથી, વાત પૂરી કર. પણ ના, એ કોને સમજાવવા ગયા? તો કે નમીને સમજાવવા ગયા, છેક નગરની બહાર ઘેરો ગાલેલા. હવે આમાં સફળતાના ચાન્સ કેટલા? જે માણસે પોતાનું ગુમાવ્યું છે એ માણસ કેમ જતું કરે? એને સમજાવીને શું અર્થ? એના કરતાં જેણે બીજાનું લીધું છે, ભલે એને પચાવી નથી પાડ્યું, એમને સમજ જ નહોતી કે આ કોઈકનો હાથી છે, તો જેણે લીધું છે એને કહી દેવાય કે ભાઈ તું આપી દે ને એટલે કામ પૂરું થાય. પણ એવું ના કર્યું. નગરની બહાર રહેલા નમીને સમજાવવા ગયા. શું કારણ હશે એ તો
એ સમયના સાધ્વીજી ભગવાનના ભાવ જ હશે, પણ આપણે કલ્પના કરીએ કે આવું કરવાનું એક મૂળ કારણ, વન ઓફ ધ પ્રાઇમ રીઝન્સ એ હશે કે નમી એ નાનો ભાઈ હતો. અને મૂળ પરંપરા છે કે નાના ભાઈએ હંમેશા વિનયપૂર્વક વસ્તુને જતી કરવાનો સૌથી પહેલો પ્રયાસ કરવો જોઈએ. આવો કોઈ સાર્વત્રિક નિયમ છે એવું નથી કે દર વખતે નાના ભાઈએ દબાવવું, મોટા ભાઈનું જ રાજ ચાલે, નાનાએ બધું સહન કરવું પડે, આવી કોઈ વાત જ નથી. પણ એક સામાન્ય વિનય છે કે આપણાથી ઉંમરમાં, આપણાથી જ્ઞાનમાં કોઈ પણ રીતે વડીલ આપણાથી ક્યાંય પણ મળે તો વિનય ધર્મ એમ કહે છે કે નાના હોવાના કારણે નમવાનું સૌથી પહેલું કર્તવ્ય એ આપણું છે. અન્યાય, ન્યાય આ બધું એના સ્થાને બરોબર છે, એનો કોઈ વિરોધ નથી. પણ જતું કરવામાં સૌથી પહેલા નાનાએ પુરુષાર્થ એટલા માટે કરવો જોઈએ કારણ કે મોટા વ્યક્તિઓ તો જતું કરતા 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 આટલા મોટા થયા. હવે અમે ક્યારે શીખશું જતું કરતા? આવો એક સામાન્ય ભાવ પણ એમનામાં પ્રગટવો જોઈએ. અલબત્ત આ વિચારના ઘણા બધા પરિપ્રેક્ષ બી હોઈ શકે, ઘણા બધા કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ બી હોઈ શકે, એટલે સાર્વત્રિક રીતે આ નિયમ લાગુ જ પડે એવી કોઈ વાત નથી ચાલતી. પણ યસ, એટલું ખરું કે વિનય ધર્મ એ નીચેથી ઉપર જનારો ધર્મ છે. આપણે સાધુ ભગવંતોમાં બી જોઈએ છે કે જેમનો પર્યાય નાનો છે એ જેમનો પર્યાય મોટો છે એમને સાહજિક રીતે વંદન કરે છે. એવું ન બની શકે કે જેમનો પર્યાય નાનો છે એ તો પ્રવચન પ્રભાવક હોય, શાસન પ્રભાવક હોય, તો એને કોઈ સ્પેસ કે લિબર્ટી નથી મળતી કે ભાઈ તમે આટલા પ્રભાવક છો, ચાલો એક કામ કરો, આટલા પુણ્યશાળી છો તો તમે મોટા પર્યાયવાળાને વંદન નહીં કરતા. આવું ક્યારેય થયું ન થયું. શાસ્ત્રકાર ભગવંતોએ પણ અંતે પર્યાયને તો મોટા રાખ્યા કે મોટો પર્યાય છે, તમે ગમે તેટલા પુણ્યશાળી છો, પર્યાયને તો તમારે નમન કરવું જોઈએ. તો આ એક પદ્ધતિ છે. નાનાએ ભોગવવું પડે ને સહન કરવું પડે ને આવો કોઈ વિચાર, આવી કોઈ સ્વચ્છંદતા, આવી કોઈ વિચારસરણીઓ એ જમાનામાં કદાચ પ્રવર્તતી નહીં હોય ને પ્રવર્તતી હશે તો પણ એ ઈચ્છનીય પ્રવર્તન તો નહોતું. ગયા નમી રાજા પાસે બધું વટાવતા વટાવતા રાજના દરવાજા ખોલ્યા, ગયા. સાધ્વીજી ભગવાન છે એટલે કોઈને રોકવાનો પ્રશ્ન નથી આવતો. આ વેશની એક તાકાત છે કે આ વેશ એવો દેખાય એટલે કોઈને શંકા ન જાય કે આ તો કપટ થતું હશે, કોઈ ગાવ્યું હશે ને આપણે ત્યાં કંઈ કરી દેશે, તો કંઈ જ નહીં. એટલે સાધ્વીજી ભગવાન તો ગયા અને નમી રાજાએ આગળ જતા નમી રાજાએ વંદન કર્યા સાધ્વીજી ભગવંતને. મતયણ વંદામે આદિ જે ઔચિત્ય છે તે બધું કર્યું. એમને બિરાજમાન થવા માટે યોગ્ય જગ્યા આપી, પોતે નીચે બેઠા અને સુવ્રતા સાધ્વીજી જે છે એ હવે ઉપદેશ આપવાનું શરૂ કરે છે. આ એ સાધ્વીજી ભગવાન છે કે જેમણે એક મરતા માણસને પોતાના ખોળામાં લઈ અને એનો દ્વેષ કઈ રીતે ભૂલાવડાવો ને એ પણ આવડતું હતું, જે એમણે બહુ સાર્થક રીતે કાર્ય સંપન્ન પણ કર્યું છે. આ એ સાધ્વીજી ભગવાન છે કે જેને એક વિષય વાસનામાં ગ્રસ્ત થયેલો દેવ વિદ્યાધર, એ વિદ્યાધરને પણ કઈ રીતે બરોબર એને યોગ્ય સ્થાને લાવવો એની યુક્તિ પણ એવા અણીના સમયે પણ સૂચતી હતી. એટલે આપણે આ કલ્પના કરી શકીએ છીએ કે અભિવ્યક્તિમાં, એક્સપ્રેશનમાં આ સાધ્વીજી ભગવંત એ અજોડ હતા. હવે એ જ સાધ્વીજી ભગવાન જ્યારે પોતે એક આવું લક્ષ્ય હાથમાં લે છે કે મારે આમને કન્વિન્સ કરવા છે, તો એમાં શું વાંધો આવવાનો? અને એની પદ્ધતિ વિચારવામાં કંઈ એમણે આમ હોમવર્ક કરવું પડે, પ્લાનિંગ કરવું પડે એવું શું હશે? એમને એક્ઝેક્ટ ખ્યાલમાં આવી જાય કે મારે કઈ રીતે વાત સ્ટાર્ટ કરવાની અને કયા એન્ડ ઉપર લાવી અને આ વાતને મારે પુટઅપ કરવાની. આ કળા એ તો એમને હસ્તગત હતી જ. એટલે એમણે નમી રાજાને ઉપદેશ આપવાનો શરૂ કર્યો કે આ શિષ્યની અંદર, આ સંસારની અંદરમાં મનુષ્યપણું જીવને કેમ મળ્યું? તો કે દુર્લભ એવું મનુષ્યપણું 4 દુર્લભ વસ્તુને પામવા માટે મળ્યું. શ્રદ્ધા, ધર્મકૃત્યની અંદરમાં સત્વને ફોરવવું, પ્રવચન સાંભળવું, ધર્મનું ગમવું, આવા દુર્લભ યોગો
એને સેવવા માટે આ મનુષ્યપણું મળ્યું છે. હવે આ દુર્લભ વસ્તુઓ જે વ્યક્તિને મળી છે એ વ્યક્તિ એના સેવન દ્વારા એ વ્યક્તિએ એવું સમજવાનું છે અને એવું સમજાયું છે દરેક આવા વ્યક્તિઓને કે આ સંસાર એ જળના પરપોટા જેવો છે. પરપોટો ઉઠે પાણીમાં અને જ્યારે એની પૂર્ણતા હોય એ ક્ષણે એવું લાગે કે ઓહો શું શોભા છે, પણ પછી એનું આયુષ્ય એટલું નાનું હોય કે ક્યાં ક્ષણમાં વિલીન થઈ જાય પાણીમાં એ સમજાય પણ નહીં. બસ આ જળના પરપોટા જેવું આપણું જીવન છે. એ કદાચ 1-2 સેકન્ડના આયુષ્યવાળો છે, આપણે થોડુંક વધારે થઈ અને 80-90 વર્ષના આયુષ્યવાળા છીએ. પણ પરપોટો તો પરપોટો જ છે. અનંતકાળની અપેક્ષાએ જેમ 1-2 સેકન્ડ એ પણ મામૂલી છે, એમ 80-90 વર્ષની પણ શું કિંમત થવાની. મૂળ તો પરપોટો છે, એનું પોતાનું કોઈ અસ્તિત્વ એ દીર્ઘ થવાનું નથી. આ વાતની આખી ને આખી સરસ મજાની પૂર્વ ભૂમિકા એ આ સુવ્રતા સાધ્વીજી મદન રેખાજી એ રચે છે. તલ્લીન થઈને નમી રાજા સાંભળે છે. આગળ શું થાય છે એની માટે આવતીકાલે ફરી મળવું પડશે. પણ આપણે સમજીએ કે એક્સપ્રેશન પાવર કેટલું મેટર કરે છે અને નાના તરીકેના આપણા કર્તવ્યો શું હશે. બસ એને વાગોડતા સંવેદતા રહીએ એવી શું મંગલ કામના. જીના કંઈ પણ બોલે તમે છામી દુકડમ જૈનમ જયતી શાસન.